રાજનેતાઓના પુત્ર અને પુત્રીઓની શું હાલત છે તેની વાત કરીએ। લાલુ પ્રસાદની પુત્રી મીશા ભારતી જીત તરફ આગળ વધી રહ્યા છે। મીશા ભારતી જીત તરફ આગળ તો તેમની પુત્રી રોહિણી આચાર્ય અત્યારે પાછળ ચાલી રહ્યા છે। બ્રુજભૂષણના પુત્ર કરણસિંહ કેશરગંજની જીત, તેઓ પણ જીત તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે, તો પૂર્વ પીએમ દેવગૌડાના પુત્ર હાસન બેઠકથી પાછળ ચાલી રહ્યા છે। તો આ તમામ નેતાઓના પુત્ર અને પુત્રીઓ કે જેમને આ ચૂંટણીની અંદર ઝંપલાવ્યું, સુષ્મા સ્વરાજના પુત્રી કે જે દિલ્હીથી ચૂંટણી લડ્યા, તેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે। લાલુ યાદવના પુત્રી મીશા ભારતી પણ જીત તરફ આગળ, શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે જીત તરફ આગળ છે, તો લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય અત્યારે પાછળ ચાલી રહ્યા છે। પૂનમ, ચોક્કસથી જે રાજનેતાઓના પુત્ર પુત્રીઓની વાત થાય છે અને એ લોકો ક્યાંક ને ક્યાંક વારસાગત રીતે એમના લોહીમાં રાજકારણ વણાયું છે અને એટલા માટે જે રાજકારણમાં આટલી પ્રગતિ પણ કરી શકે છે। આપનું શું કહેશો? ભારતીય જનતા પાર્ટી પહેલેથી પરિવારવાદનો વિરોધ સતત કરતી રહી છે અને બીજી તરફ આપણે જોઈએ તો આ રીતના જે સુપ્રિયા સુળે, મીશા ભારતી અને બાસુરી એ બધાના જે પરિણામો આપણે જોઈએ છે તો એક નવી પેઢી પણ ભલે એ પોતાની ક્ષમતા ઉપર આવી છે, નહીં કે કોઈ પોતાના હેરિટેજ ઉપર કે પોતાના પરંપરાગત રીતે કોઈ વારસાને લઈને આવેલી છે, પણ આ જે કંઈ જે ઉમેદવારોના આપણે જે ઉલ્લેખો થયા એ રીતે જોઈએ તો રાજકારણનો નવી પેઢીનો નવો ચહેરો બહાર આવી રહ્યો છે।